In today's video, we are going to learn future perfect tense. To make perfect tenses, we use the formula of to have plus past participle. And we also change the form of have according to the tense we want to make. In past, we use had. In present, we use has and have. And in future, we use will have. Okay friends, I am Shailesh Chanura, your teacher, and you are watching my YouTube channel where you learn English in the most effective and easiest way. फ्यूचर परफेक्ट टेन्स मतलब पूर्ण भविष्यकाल. પૂર્ણ ભવિષ્યકાળ છે એ ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે આપણે એને વાપરીએ છીએ. જોઈએ આપણે પૂર્ણ ભવિષ્યકાળને. સૌપ્રથમ એની ફોર્મ્યુલા. પૂર્ણ ભવિષ્યકાળ છે બનાવવા માટે સબ્જેક્ટ પ્લસ વિલ હેવ, હેવનું ભવિષ્યનું રૂપ વિલ હેવ વાપરશું. અને દરેક કાળમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ ધ થર્ડ ફોર્મ ઓફ વર્બ આપણે વાપરશું. તો આ રીતના વાક્ય રચના બનશે will have plus past participle. And to make interrogative, we put will before the subject. Remember, only will. માત્ર will ને જ આપણે સબ્જેક્ટ ની આગળ મૂકશું અને નકાર બનાવવા માટે આપણે will પછી નોટ છે એડ કરશું. તો આ છે ની ફોર્મ્યુલા. એના યુઝિસ ઉપયોગ, એનો જે ટાઇટલ છે, એનું જે નામ છે એ પ્રમાણેનો યુઝ છે. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. કોઈ ભવિષ્યની આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવો ભાવ દર્શાવવા માટે આ કાળ વપરાય છે. મુખ્યત્વે એના બે ઉપયોગો હોઈ શકે. પહેલો નંબર, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. આપણે ભવિષ્યની જે સમયની વાત કરીએ છીએ, દાખલા તરીકે 3 દિવસ પછી રવિવારે, સોમવારે, તો કોઈ ક્રિયા તે સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. એ સિવાય એક બીજી રચના પણ પોપ્યુલર છે ઇંગ્લિશમાં, જે આવી રીતના છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તે પહેલા, ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તેની પહેલા અન્ય કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું કોમ્બિનેશન રજૂ કરવા માટે પણ આ કાળ વપરાશે. અને આ જો બીજો ઉપયોગ છે એમાં ખાસ એક કોમ્બિનેશન યાદ રાખવાનું છે. એમાં જે ક્રિયા પહેલા પૂર્ણ થઈ ગઈ હશે એના માટે આપણે ફ્યુચર પરફેક્ટ પૂર્ણ ભવિષ્યકાળનો યુઝ કરશું. સંયોજક તરીકે બીફોર, ખાસ ધ્યાન રાખજો, બીફોર વાપરશું. અને એના પછી જે અન્ય ક્રિયા ભવિષ્યમાં બનશે એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરશું. ડોન્ટ મેક મિસ્ટેક, વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ કમ્પલસરી, નોટ સિમ્પલ ફ્યુચર. ભલે ભવિષ્યની ક્રિયા છે પણ આપણે એમાં સાદો વર્તમાન કાળ જ વાપરશું. વન્સ અગેન આઈ રિપીટ, અન્ડરસ્ટેન્ડ. ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તે પહેલા અન્ય કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. આવી બે ક્રિયાનું કોમ્બિનેશન રજૂ કરવા માટે પણ આ કાળ વપરાય છે. એની અંદર એક ફોર્મ્યુલા યુઝ કરવાની છે. જે ક્રિયા પહેલા પૂર્ણ થઈ છે એના માટે ફ્યુચર પરફેક્ટ, કનેક્ટિવ તરીકે બીફોર, અને જે બીજી ક્રિયા પૂર્ણ થશે, જે બીજી ક્રિયા બનશે એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરશું. નાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ યુઝિસ વેરી ક્લિયરલી, લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ્સ. પહેલો ઉપયોગ, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હશે. I will have retired from my service by 2021. 2021 સુધીમાં હું મારી સર્વિસમાંથી નિવૃત્ત થયો હોઈશ. We will have paid the bill by the end of this month. આ મહિનાના અંત સુધીમાં અમે બિલ ચૂકવી આપ્યું હશે. તો આ ચોક્કસ સમયના અંત સુધીમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવાય છે. By the end of this week, the government will have issued new guidelines. આ મહિનાના અંત સુધીમાં ગવર્મેન્ટ નવી ગાઈડલાઇન્સ, નવી માર્ગદર્શિકા છે એ બહાર પાડશે. આ બધી ક્રિયાઓ દર્શાવે છે કે ચોક્કસ સમયના અંત સુધીમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. મોટાભાગે આવા સિંગલ સેન્ટેન્સીસની અંદર આપણે એડવર્બ તરીકે બાય, વાક્યમાં મોટાભાગે બાય લગાડવામાં આવે છે અને એના પછી જે સમય હોય મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ સન્ડે, ધીસ સનસેટ, ધીસ મંથ, બાય 2020,
બાય જાન્યુઆરી આવા શબ્દો છે એડ કરવામાં આવે છે। અને બીજો યુઝ છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તેની પહેલા અન્ય એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવી વાત કરવા। ફોર એક્ઝામ્પલ, all the pilgrims will have returned to the hotel before the sun sets. સૂર્યાસ્ત થાય તે પહેલા બધા જ યાત્રાળુઓ હોટલમાં પાછા ફર્યા હશે। મતલબ એક ક્રિયા બનશે the sun sets, એની પહેલા બધા લોકો છે એ હોટલમાં પાછા આવી ગયા હશે। આવું કોમ્બિનેશન રજૂ કરવા માટે પણ આ કાર વપરાય છે। આ વાક્ય બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયા ભવિષ્યમાં પહેલી પૂર્ણ થશે તેના માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ વાપરશું અને એના પછી જે બીજી ક્રિયા બનશે ભવિષ્યની એ ભલે ભવિષ્યની હોય છતાં પણ એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરશું। દાખલા તરીકે before the sun sets. Another example, the teacher will have revised all the chapters before the exam starts. પરીક્ષા શરૂ થાય તેની પહેલા શિક્ષકે બધા જ ચેપ્ટર્સ છે એક વખત પુનરાવર્તન કરાવ્યા હશે। તો અહીંયા પણ બે ક્રિયાઓ છે, પરીક્ષા શરૂ થવી અને રિવિઝન કરવું। તો સૌપ્રથમ રિવિઝનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એટલે એના માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળ વાપરશું અને પછી જે ક્રિયા પૂરી થશે એક્ઝામ સ્ટાર્ટ્સ એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરશું। ધ લાસ્ટ એક્ઝામ્પલ, all the rivers will have dried up before the summer starts. ઉનાળો શરૂ થશે તે પહેલા બધી જ નદીઓ સુકાઈ ગઈ હશે। મતલબ નદી સુકાવાની ક્રિયા છે પહેલા નંબર ઉપર છે ભવિષ્યમાં એટલે એના માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ અને ત્યાર પછી ઉનાળો શરૂ થશે એટલે એના માટે આપણે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ। તો આ છે સાદા પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગો ભવિષ્યમાં ચોક્કસ સમય પહેલા કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે તેની પહેલા કોઈ એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આપણે આ કાળને વાપરીશું। Okay friends, here we complete the video series of tenses. We have learned all the important tenses. Those are very useful in examinations as well as learning English. But it is not enough. You have to watch these videos again and again and you have to also write down thousands of sentences in your notebook related to all these tenses. Also you need to do some of imagination work, means you have to imagine some of the sentences related to different tenses and then after write them down in notebooks. And if you find any difficulties, please watch these videos again and again and try to understand the rules that I have taught in this video lectures. And even if you find any difficulty in learning tenses, please make me comment, write me comments in the comment sections. I am eagerly waiting for your comments and I will definitely, surely give you answers.